માં તો કુદરતે જે આપણને કીધું એની આપણે સ્વીકારવું જ પડે। સાધના વિશે અમને તો શું છે કે સમાજની અમે કહી છીએ કે કોઈ પણને બાલ બચ્ચા આવા હોય અમારે ઘેરે છે, આ બીજાને ઘેરે હોય તો એને માટે આપણને ભગવાને સેવા ઘેરે બેઠા દીધી છે, તો એની માટે આપણે કરવી જરૂરી છે। આ ઘરમાં રહી મોટી થઈ તને કોણ વાલું બહુ? પપ્પા, મમ્મી, ભાઈ, ભાભી, દીદી। હેલો દોસ્તો, કરો રાષ્ટ્રીય ફોલો, લાઈક। હાલ આપણે પાછળ જોઈ રહ્યા છીએ એ અમારા વડિયાના સાથળી ગામની દીકરી સાધના છે, જેની હાલ ઉંમર છે 24 વર્ષ। 24 વર્ષથી એને હાથની તકલીફ છે, હાથ કામ નથી કરતા અને પરિવાર એના જે 24 વર્ષની કરી અને કેવું કેવું કાર્ય કરી શકે છે એ જાણવાનો પ્રયાસ કરીએ। ઉપરાંત જે માણસ 18 અંગ હાઈ ક્લાસ છે, કામ કરી શકે છે પણ કરવું નથી, રોદડા રોવે છે, કામ ધંધા રોજગાર માટે વલખા મારે છે, એને એક આ વસ્તુ જાણવી જોઈએ, જોવી જોઈએ કે આ દીકરીના હાથ કામ નથી કરતા છતાં એ કેવા ઉત્સાહથી પરિવારને મદદરૂપ થાય છે। તો આ દીકરીની સાધના આપણે જોઈએ અને કેવું એનું કામકાજ છે અને એના પરિવારને પણ ધન્યવાદ દઈએ કે આજે આવડી મોટી દીકરી ઘરમાં રહી અને પરિવારને હેલ્પફુલ થઈ છે। નાનો એવો પરિવાર છે, પ્રજાપતિ પરિવાર છે, કુંભાર, એમને ત્યાં દીકરી છે, તો દીકરી સાથે પણ વાત કરવાની ટ્રાય કરશું, દીકરી શું શું કરે છે એ પણ વાત કરશું અને દીકરીના પરિવાર સાથે પણ વાત કરશું। તો આ વ્લોગને ખાસ જોજો મિત્રો અને લોકોને શેર કરજો કે જેને કામ નથી કરવું એ માટે એને ખાસ જોજો કે જેને કરવું છે એને આ જગતમાં કાંઈ નડતું નથી, પાકું કુદરત આપે છે। તો જોઈએ આ બ્લોગ વડિયાના સાથળી મુકામેથી, એ કરો રાષ્ટ્રીય ફોલો, લાઈક। જો મિત્રો, આ દીકરી હાલ તો વરસાદ જેવું છે એટલે મેં એનો ઘરમાં જ વિડીયો કર્યો છે, પણ એના મમ્મી પપ્પા કહે છે કે બજારમાં પણ ચક્કર મારી આવે। બસ બસ લે પાછી જાવ।
હાલો સાધના. હા પપ્પા તમે ક્યાં છો? એ હું સુલતાનપુર છું, આગળ આવું છું હો. હા છે ક્યાં વરસાદ? હા વરસાદ છે. કે અહીંયા નથી હો કાંઈ ઉપાધિ હા, નથી, આગળ આવું. રેનકોટ પહેર્યો છો? એ હા હા આગળ આવું છું. દાદાની એ હા હો. યા હા હા. સીતારામ.
તમારો છે જન્મથી આ ઘરમાં રહી મોટી થઈ તને કોણ વાલું બહુ અને મારા પપ્પા મમ્મી ભાઈ ભાભી દીદી ભાઈ સરસ બેટા તને 24 વર્ષ થઈ તને ક્યાંય એવું નથી લાગ્યું કે ભાઈ મને ભગવાને મારી હારે કંઈક ખોટું કર્યું હે ના ના નહીં નહીં કેમ એમ લાગે છે કે નહીં મારા મમ્મી પપ્પા પાસે મમ્મી બહુ હસે મમ્મી બહુ સાચવે છે મમ્મી પપ્પા બહુ હસે સરસ સરસ બેટા તું જન્મથી જ ઘરમાં ને ઘરમાં જ રહીશો તને હારું? આવો ગમે બહુ નાની બહુ ફરવા ગઈ બધી તમારી આ સાધનાને કેટલા સમયથી તકલીફ છે સાધનાને જન્મ પછી તકત જ જન્મથી જ આ તકલીફ? જન્મથી જ આ તકલીફ છે સાહેબ. આવડી મોટી દીકરી કરી તમને હાચવામાં તકલીફ નથી પડતી? હાચવામાં તો કુદરતે જે આપણને કીધું એની આપણે સ્વીકારવું જ પડે. એ સાધના વિશે એમને તો શું છે કે સમાજને અમે કહી છીએ કે કોઈ પણને બાલ બચાવવા હોય અમારે ઘેરે છે, આ બીજાને ઘેરે હોય તો એને માટે આપણને ભગવાને સેવા ઘેરે બેઠા દીધી છે, તો એને માટે આપણે કરવી જરૂરી છે. આપણું સંતાન છે, આપણે એને કોઈ પણ બીજે જે ઓછા જાય પણ એને માટે આપણે સેવા કરવી આપણી જરૂરી છે એમ. ને આવું સુખ દુઃખ તો આવે રાખે, એને માટે આપણે બોલું નબળું ન પડાય, સાધના કઠણ કાઢવું કરાય. આજે દુઃખ હોય તો ક્યારેક સુખ આવવાનું જ છે. દીકરી તમારી ડાય છે, તમને કહો ઘરમાં આવી નાના મોટી મદદ કરે છે. સાધના એટલી બધી હોશિયાર છે કે અમને બે માણા નામ ક્યારે ઝાંખા ન પડવા દે. સરસ સરસ. પછી દીકરી જ છે ને બેન, શું કહેશો દીકરી માટે? એમાં બેન ઢીલું નથી પડવાનું, કુદરતે જે આપણને આપ્યું છે એની હારે લડવાનું છે. તમે બધું સારું જ કરો છો, મારી દીકરી માટે આવો છો, આ બધી તમે બધું બહુ જ અને પ્રયત્ન કરો છો.
બેન અમે તો અમારી ફરજ છે ને અમે તો આ બેનને વર્ષોથી એના કોન્ટેક્ટમાં છું સાધના હા અને આ બેબલી તો મારે આ તો ભગવાનનું સ્વરૂપ જ છે, એની જ સેવા કરવાની છે મારે. સુખ દુઃખ આવ્યા રાખે, દુઃખમાં રડાય ને સુખમાં હસાય નહીં. સાધના તાર મમ્મી રોવે સાના રાખ દે અરે એમાં જો એ એમાં ના જવાનું કસમ થાય. સરસ મિત્રો જાજી વાત નથી કરતો એના વડીલો સાથે એના માટેની જે કાંઈ આગળની કાર્યવાહી છે એ હું પ્રયાસ કરું છું અને આ લોકો પણ પ્રયાસ કરશે. અને આ જન્મથી છે આ રોગનું નામ શું છે રે છે એ અને સાહેબ પોલિયો કહેવામાં આવે હા એમ. આ મૂળ પોલિયોના કારણે આ વસ્તુ થઈ ગઈ. હવે તો પોલિયોના નથી કેસ જોવા મળતા. હા બસ. તમારું નામ શું? ભૂપતભાઈ. ભૂપતભાઈ, તમે હું આ સાધનાના પાડોશમાં રહ્યો છો? હા, મારા મિત્રના દીકરી છે. અને શું કહો છો દીકરી વિશે? હવે દીકરીને ભગવાનને આવું છે, હવે એને પણ એના માવતર બધે મોટે કરે છે. હવે કુદરતી આ છે તો બીજું તો આમાં આપણે શું કરી શકીએ, એવી રીતનું છે બધું. આમ સમાજને શું કહેશો? સમાજ માટે સારું કે આ ભાઈ સેવા કરે છે, હવે છે આવી દીકરીને તો ભગવાન એને કાલ સવારે મોટી કરી દે. મોટી તો થઈ ગઈ હવે સાધના. કાં મોટા? હા હા, સારું થઈ જાય. સરસ સરસ.